નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વધુ એકવાર બેંક કર્મચારીઓ હડતાલ પર। 5 દિવસનું સપ્તાહ અમલી બનાવવા માટે કરવામાં આવી માંગણી। ચોરીના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 2.5 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ। સિટી બસના દરવાજા ઉપર લટકીને જોખમી મુસાફરી કરતો યુવાન નીચે પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત। હવે જોઈએ સમાચાર વિગતવાર। સરકારની આર્થિક નીતિના વિરોધમાં બેંક કર્મચારીઓએ હડતાલ પર ઉતરી જઈ વિરોધ વ્યક્ત કર્યો હતો। સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા રેલી, સભા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। બેંક કર્મચારીઓ સરકાર દ્વારા દાખલ કરાયેલા 4 લેબર કોડનો વિરોધ કરી રહ્યા છે। બેંક કર્મચારીઓ 5 દિવસનો સપ્તાહ અમલી બનાવવા માટે માંગણી કરી રહ્યા છે। બેંકોમાં પૂરતી ભરતી કરવી, જૂની પેન્શન યોજનાની તરફેણમાં નેશનલ પેન્શન સિસ્ટમ પાછી ખેંચવા સહિતની પડતર માંગને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। અટલાદરા ખાતેની બેંક બહાર બેનર, પોસ્ટર, સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। समझौता भी करना होगा। कल भी हम जीते थे, आज भी हम जीतेंगे। आवाज दो, आवाज दो। अरे गवर्नमेंट तुम होश में आओ, होश में आके बात करो। We oppose, we oppose, we oppose, we oppose. Night shift to ladies, we oppose, we oppose, we oppose. Night shift to ladies, we oppose, we oppose, we oppose. गवर्नमेंट की दादागिरी नहीं चलेगी, नहीं चलेगी। जो हिटलर की चाल चलेगा, वो हिटलर की मौत मरेगा। जो हिटलर की चाल, आज भी हम जीतेंगे। जो न मिली मजदूर की मांग, बैंक का चक्का होगा जाम। जो न मिली मजदूर की मांग, बैंक का चक्का होगा जाम। मौत मरेगा। जो हिटलर की चाल चलेगा, वो हिटलर की मौत मरेगा। गवर्नमेंट की तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। गवर्नमेंट की तानाशाही करना होगा। लेबर कोड वापस लेना होगा, लेना होगा, लेना होगा। लेबर कोड वापस लेना होगा, लेना होगा, लेना होगा। लेबर कोड डाउन 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 डाउन। लेबर कोड डाउन। કેન્દ્રીય મજદૂરો સંગઠનો અને બેંક એમ્પ્લોયઝના 3 સંગઠનોએ આજે સ્ટ્રાઇકનો કોલ આપેલો છે 4 લેબર કોડની વિરુદ્ધમાં। ભારતભરમાં 25 કરોડ કામદારો આજે હડતાલ પર છે। ભારત બંધનું એલાન છે અને જે 4 લેબર કોડ જે ગવર્મેન્ટ 1 એપ્રિલથી ઇન્ટ્રોડ્યુસ કરવા માગે છે એમાં ટ્રેડ યુનિયનોનો સ્ટ્રાઇક કરવાનો રાઇટ છીનવાઈ રહ્યો છે, ટ્રેડ યુનિયનોનો ફોર્મેશનનો રાઇટ છીનવાઈ રહ્યો છે, મહિલાઓ માટે નાઇટ શિફ્ટ ચાલુ કરવાની વાત છે, પ્રાઇવેટાઇઝેશન તરફ આ બધું જઈ રહ્યું છે। અને આ તમામ મુદ્દાઓને આવરીને આજનો આ 10 કેન્દ્રીય સંગઠનો અને બેંક કર્મચારીઓના 3 મેજોરિટી સંગઠનોએ આજનો સ્ટ્રાઇકનો કોલ આપેલો છે। અને આ સ્ટ્રાઇકનો કોલ આપ્યા પછી જો આનું નિરાકરણ નહીં આવે તો સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા અને 3 બેંક કર્મચારીઓના સંગઠનો દ્વારા આગળ જલદ કાર્યક્રમ પણ આપવામાં આવશે। દેશના 10 કેન્દ્રીય મજૂર સંગઠનો તરફથી આજે આ ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે। બેન્કિંગ ઉદ્યોગના પણ 3 સંગઠનો આ હડતાલમાં જોડાયા છે, AIBA, AIBOA અને BEPI। અને બાકીના જે બેન્કિંગ ઉદ્યોગોમાં જે સંગઠનો છે એમના તરફથી બી આ સ્ટ્રાઇકને નૈતિક ટેકો જાહેર કરેલ છે। આમ બેન્કિંગ ઉદ્યોગમાં આ હડતાલ સંપૂર્ણપણે બંધ છે। અને સરકાર તરફથી જે 4 લેબર કોડ જે દાખલ કરવામાં આવ્યા છે 4 લેબર કોડ પાછા લો એવી અમારી આ સ્ટ્રાઇકમાં હડતાલનો મુખ્ય માગણી છે। પહેલાં જે હડતાલ પાડી હતી એ જુદા પર્પઝ હતી, એ 5 દિવસનું વીક હોવું જોઈએ એ રીતની હડતાલ પાડેલી અમે। એ હડતાલ અમારા પાસે સરકારે ઠોકી બેસાડવામાં આવેલી। છેલ્લા 10 વર્ષથી 5 દિવસનું સપ્તાહ હોવું જોઈએ એ રીતના અમે માગણી કરી રહ્યા છે। IBA, DFS તરફ, ચીફ વિજિલન્સ ઓફિસર તરફથી બી, ચીફ લેબર ઓફિસર તરફથી બી, ચીફ લેબર કમિશનર તરફથી બી આશ્વાસન આપ્યા પછી પણ અમારી આ માગણી નથી સંતોષાઈ। એટલે અમારે ફોર્સફુલી એ સ્ટ્રાઇક પર હડતાલ પર ઉતરવું પડ્યું હતું। અમે લોકો પગાર કપાઈને હડતાલ કરી રહ્યા છે। જનતાના હિતમાં, દેશના હિતમાં હડતાલ કરી રહ્યા છે। આજની જે હડતાલ છે એ દેશના યુવા
જે બેકાર છે એમના માટે પરમેનન્ટ કાયમી નોકરીઓની તકો ઊભી થાય એના માટેની આ હડતાલ છે. મગરપુરા JIDC ખાતેની બંધ કંપનીમાંથી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 2.5 માસથી નાસ્તા ફરતા ઇસમને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. મગરપુરા JIDC ખાતેની બંધ કંપનીમાંથી રૂપિયા 1,87,000ની મત્તાની ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 2.5 માસથી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. મકરપુરા ડેપો સામે આવેલ કંપનીના બંધ બારી કોઈ સાધન વડે તોડી કંપનીના ઓટોમેશન રૂમમાં પ્રવેશી કોપર વાયરો તથા ડ્રીલ મશીન અને સ્કેનર જેવી અલગ અલગ ચીજવસ્તુઓની ચોરી કરી હતી, જેની કુલ કિંમત રૂપિયા 1,87,000 થાય છે. આ ગુનામાં છેલ્લા 2.5 માસથી આ ઇસમ નાસ્તો ફરતો હોવાની હકીકત જણાઈ આવતા તેને ઝડપી પાડી વધુ તપાસ માટે માંજલપુર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. આ ઇસમ નામે કરણસિંહ રત્ના ગેલોત હોવાનું જાણવા મળ્યું છે, જે કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું છે, જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા શહેરના અક્ષર ચોકથી અટલાદરા તરફ જતા બ્રિજ ઉપરથી પસાર થતી એક બસમાંથી મુસાફરી દરમિયાન એક યુવાન નીચે પડી જતા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સિટી બસના દરવાજા પર લટકીને જોખમી મુસાફરી કરતો એક યુવાન નીચે પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાને પગલે સ્થળ પર લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને બ્રિજ પર થોડો સમય ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ 108 ઇમરજન્સી સેવાની જાણ કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે SSG હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. સદભાગ્યા ઘટનામાં જાનહાનિ થઈ નથી, પરંતુ સિટી બસમાં વધુ મુસાફરો ભરવાના મુદ્દે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ટ્રેનમાં ગાંજાનો જથ્થો લઈને આવનાર ઇસમને સુરત રેલવે LCBએ ઝડપી પાડ્યો છે અને આ ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ મુદ્દામાલને કબજે લીધો છે. આંતરરાજ્યમાંથી રેલવે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક તેમજ માદક પદાર્થોની હેરાફેરી સદંતર નેસ્ત નાબૂદ થાય તે માટે LCB સુરતની ટીમના માણસો અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર વોચ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન નવસારી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર સિકંદરાબાદ રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આવતા ટ્રેનમાંથી ઉતરતા પેસેન્જરોના સરસામાન ઉપર વોચ કરતા રેલવે પોલીસ ચોકીની બાજુમાં આવેલ ફૂડ ઓવરબ્રિજ ઉપર એક ઈસમ પોતાના હાથમાં એક લીલા કલરની ટ્રોલી બેગ, ખભા ઉપર એક લાલ રાખોડી કલરની ટપકા ડિઝાઇનવાળી શોલ્ડર બેગ ભરવીને જઈ રહ્યો હતો. આ દરમિયાન બેગ અંગે પૂછતા બેગમાં શંકાસ્પદ નશીલા પદાર્થનો જથ્થો હોવાનું અને આ જથ્થો મંગાવનાર ઈસમ નવસારી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર જ ઉભેલો હોવાનું જણાઈ આવતા આ ઈસમને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંજો લાવનાર ઓરિસ્સાનો ITI કરતો સાગર નારાયણ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે જથ્થો મંગાવનાર સંજય ઉર્ફે લાલુ વ્યાસ હોવાનું જાણવા મળ્યું હતું. આમ હેરાફેરી કરતા તથા ગાંજાનો જથ્થો મંગાવનાર આરોપીઓને કુલ 16.105 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી સુરત રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વની કામગીરી પાર પાડી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શિવમ વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટ બરોડા બોશિંગના કિરીટભાઈ પટેલના સૌજન્યથી વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શિવમ વિદ્યાલયના ટ્રસ્ટી તથા માજી કાઉન્સિલર શંકરભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રમુખ, તરસાલી લાયન્સ ક્લબના પ્રમુખ પ્રતિભાબેન સોરાના, રમેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. તો ટ્રસ્ટના વડા શંકરભાઈ ત્રિવેદીએ તમામ મહેમાનો તથા ઉપસ્થિત જનોનો આભાર વ્યક્ત કર્યો હતો. પેલી બાજુ ગોલ ફરીને બેસી જજો. પેલી બાજુ પાછળ
सिर्फ पढ़ाई में ध्यान देना, ठीक है? देखो તે એમનો ગરોબો હતો. આપણે નોટો ચોપડીઓ જે જોઈએ એ બધું લાઈન આપતા હતા. હાલમાં એ નથી. पढ़ाई की तैयारी कर रहे हो एग्जाम के लिए, इसलिए कैसी चल रही है पढ़ाई? 10th और 12th स्वती भगवती मीसे सजायापः। આજે અમારી શિવમ વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ના જે બોર્ડની પરીક્ષા આપવાના એ બાળકોને શુભેચ્છા પાઠવવાનો અને એમને વિદાયમાન શુભેચ્છા આપવાનો મેં કાર્યક્રમ રાખ્યો છે. આ દિવસે બાળકો આનંદ પ્રમોદ કરી રહ્યા છે અને અમે શાળા તરફથી પાઉંભાજીનો પણ પ્રોગ્રામ રાખ્યો છે. અને બીજો કાર્યક્રમ એવો છે કે આ પરીક્ષા આપનારા બધા પરીક્ષાર્થીઓને એક્ઝામ કિટની અંદર જરૂરી એમને બધી જે સાધનો હોય, પેન, પેન્સિલ, રબર, સંચો, ભૂમિતિના સાધનો, હાર્ડબોર્ડ પ્લસ એક નોટ પણ મૂકી છે કે બાળકો પાસે હજુ 10-15 દિવસનો સમય છે તો એમને અગત્યનું કંઈ નોંધ કરવું હોય તો એવી અમારા બરોડા બુસિંગના કિરીટભાઈના સૌજન્યથી બધાને વિતરણ કરવાના છીએ. કેટલા વર્ષથી પ્રોગ્રામ કરો છો? આ પ્રોગ્રામ હું તો દર વર્ષે કરું છું, પણ આ એક્ઝામ કીટ આપવાનું છેલ્લા 10 વર્ષથી કરું છું. એ કિરીટભાઈના સૌજન્યથી કિરીટભાઈના પપ્પા જે હતા DR પટેલ એ મારી શાળામાં હંમેશા આવતા હતા. એટલે એ અત્યારે નથી, પણ એમની જે પ્રણાલી પાડેલી છે એમાં કિરીટભાઈ જાળવી રાખી છે અને એ અત્યારે શૈક્ષણિક કીટ એક્ઝામ કીટ આપે છે એનું વિતરણ કરવાના છે. વર્ષની શરૂઆતમાં એ બાળકો મારી નોન ગ્રાન્ટેડ શાળા છે એટલે નોન ગ્રાન્ટેડમાં ચોપડીઓની જરૂર પડે તો એ ચોપડીઓ ધોરણ 9, 10, 11, 12માં આખા ક્લાસને જોઈએ તો આખા ક્લાસને એ ટેક્સ્ટબુક લઈ આપે છે કિરીટભાઈ આ રીતે. એટલે મને આ રીતે સૌજન્ય પૂરું પાડે. આપનો પરિચય? એ સિવાય ઉભા આજે મારા કાર્યક્રમમાં 4 ચાંદ લાગી ગયા છે એટલા માટે કે અમે જે પાઉંભાજીનો પ્રોગ્રામ કરીએ છીએ એ તરસાલી લાયન્સ ક્લબના અગ્રણી એવા જયંતિભાઈ દર વર્ષે અમને પાઉં મોકલાવે છે. અને આજે પાઉંભાજીના પ્રોગ્રામમાં તરસાલી લાયન્સ ક્લબના પ્રમુખ પ્રતિભાબેન આવવાના છે ને આપનું નામ શું? રમેશભાઈ આવી ધરે છે. એટલે એમના હસ્તે અમે આ કીટનું પણ વિતરણ કરાવીશું અને પાઉંભાજી પણ અપાવીશું. અને આપનો પરિચય? મારો પરિચય શંકરલાલ ત્રિવેદી. ગોત્રી ESI હોસ્પિટલની સામે ગટર ઉભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વારંવારની રજૂઆત છતાં પણ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. વોર્ડ નંબર 10માં આવેલા ESI હોસ્પિટલ સામે કંચનલાલ ભઠ્ઠામાં ઘણા સમયથી ગટરની સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર કોર્પોરેટર તેમજ કોર્પોરેશનમાં બેઠેલા અધિકારીઓની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું નથી. જેથી વોર્ડ નંબર 10ના પ્રમુખ હાર્દિક આમોદિયાએ ગટરની સમસ્યા હલ કરવાની માંગ કરી હતી અને આવનાર દિવસોમાં સ્થાનિકોની મુશ્કેલીઓ હલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. એટલું જ નહીં, નેતાઓને આ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પ્રવેશ આપવામાં આવશે નહીં તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વોર્ડ નંબર 10નો વિસ્તાર છે જે વીમા ESI હોસ્પિટલ આવેલી છે એની સામેની કંચનલાલનો ભઠ્ઠો આવેલો છે. આજે 30 વર્ષથી જનતા હેરાન થઈ રહી છે કે અમારી જે પ્રાથમિક જરૂરિયાત નળ ગટર રસ્તા સારા જોવે છે. તમને જનતા વારે ઘડીએ કોર્પોરેટરને બી રજૂઆત કરી છે, પણ આજે એમના પેટનું પાણી હલતું નહીં, કારણ કે 30 વર્ષથી સત્તાના નશામાં ચૂર છે કે ભાઈ અમને ખોબા ભરીને લોકોએ વોટ આપ્યા છે એટલે હવે એ લોકો જનતાને હેરાનગતિ કરી છે.
નાગરિકની માગ એવી છે કે ભાઈ અમારી ગટર લાઈન જે છે અમને ક્લીન કરી આપો અને પછી પેવર બ્લોક નાખો. એની જગ્યાએ આ કટકી ખાવા માટે પહેલાં પેવર બ્લોક નાખે છે અને પછી કહે છે કે ગટર લાઈન કરીશું. તો આ કયા પ્રકારનો અણઘડ વહીવટ કહેવાય? જે જનતાને હાલાકી પડી રહી છે એનું પહેલાં ધોરણે નિરાકરણ લાવવું જોઈએ. જો આનું નિરાકરણ નહીં આવે તો જનતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને તાત્કાલિક ધોરણે એમની જે રજૂઆત છે એ રજૂઆત સંતોષવાવી જોઈએ. અને જે કોર્પોરેટર આટલા સત્તાના નશામાં ચૂર છે, જે જનતાનું બી સાંભળવા નહીં માગતા, એ બેન જે લીલાબેન મકવાણા છે, એ લોકો એવું કહે છે કે ભાઈ અમને તમે હેરાનગતિ કરીશું. જો અમે મીડિયાથી બી નહીં ગભરાતા, અમે કોઈથી ગભરાતા નહીં, અમે પેવર બ્લોક નાખીને જ રહીશું અને એંગલ મારીને આ જે રોડ છે એ બંધ કરવાની બી ખુલ્લી ચીમકી જનતાને આપી રહી. તો ચીમકી જે જનતાને આપી છે, જનતા બી કહી રહી છે કે જો ટૂંક સમયમાં આવી રીતના નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલની બહાર બાયોમેડિકલ વેસ્ટ મૂકવામાં આવે છે અને આ બાયોમેડિકલ વેસ્ટની આજુબાજુ સંખ્યાબંધ ખાણીપીણીની લારીઓ જોવા મળી રહી છે, જે રોગચાળાને આમંત્રણ આપતું હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા શહેરમાં રવિવારના રોજ મહાશિવરાત્રિ પર્વને લઈને ઉજવણી કરવામાં આવશે, જેને લઈને વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા શિવજી કી સવારીના રૂટ પરના તમામ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. પરંતુ આજે વડોદરા શહેરની સૌથી મોટી હોસ્પિટલ એવી એસએસજીમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલની ફરતે ચારે બાજુ લારી ગલ્લાઓ ખાણીપીણીની લારીઓ ઊભી રાખવામાં આવતી હોય છે. આ ખાણીપીણીની લારીઓ હોસ્પિટલની બાજુમાં જ હોવાથી હોસ્પિટલના જંતુના ચેપ ફેલાઈ શકે છે. ત્યારે એસએસજી હોસ્પિટલની અંદર પણ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અગત્યની વાત તો એ છે કે એસએસજી હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ જ્યાં ઠાલવવામાં આવી રહ્યો છે તેની ફરતે જ ખાણીપીણીની લારીઓ જોવા મળી રહી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવોની કામગીરીના સંદર્ભે આ કાર્યવાહી થઈ હતી. એમાં કેટલાક લારીના માલિકોએ અમારી પ્રિમાઇસીસમાં એમની લારી છુપાઈ દીધેલી એવું જણાઈ આવેલ, પરંતુ એ લોકોને અમે તાત્કાલિક અસરથી ખાલી કરાવડાવેલી છે અને હવે ફરીથી કોઈ આવી રીતે ઘૂસી ન જાય એનું અમે ચોક્કસ ધ્યાન રાખીશું. અમારા માનનીય સુપ્રિન્ટેન્ડન્ટશ્રીએ આ બાબતે અગાઉ પણ રજૂઆત કરેલી જ છે અને હજી પણ એમના આ બાબતે રજૂઆત કરી અને આ દબાણ હટાવાય અને આ સંપૂર્ણ માર્ગ ખુલ્લો થાય એવી રજૂઆત પણ અમારા તરફથી કરવામાં આવશે. કલા અને સાંસ્કૃતિક નગરી વડોદરામાં અંજલિ મેમોરિયલ કમિટી દ્વારા આયોજિત 3 દિવસીય નૃત્ય પર્વનું સમાપન થયું હતું. અંજલિ મેમોરિયલ કમિટી દ્વારા નૃત્ય પર્વના 3ય દિવસની સુંદર શરૂઆત ચંચી મહેતાના કન્યા વિદાયની અંજલિ મેમોરિયલના કલાકારો દ્વારા થઈ હતી. અંતિમ દિવસે વડોદરા, અમદાવાદ અને ઇટલીના નૃત્યકારોએ ભરતનાટ્યમ, કથક અને બંનેના મિશ્રિત એવા શાસ્ત્રીય અને સમકાલીન નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. મૂળ ઇટલીના લુક્રેજિયા દ્વારા ભારતનાટ્યમ શૈલીમાં નૃત્ય કલ્યાણી પ્રોડક્શન, જેમાં નંદી, શિવ અને દેવી વિશેની ખૂબ સુંદર પ્રસ્તુતિ કરાઈ હતી. તેમણે પોતાના ભારત આવ્યા પછી ભરતનાટ્યમ શૈલીમાં પોતે શિક્ષા પ્રાપ્ત કરી અને નૃત્યમાં જ પોતાનું જીવન સમર્પિત કર્યું છે. ત્યારબાદ માનસી મોદી, દર્શિની મોદી, પાર્થ રાજ પરમાર જેઓએ થીમ આધારિત પ્રસ્તુતિ કરી, જે કથક, ભરતનાટ્યમ અને સમકાલીન ચળવળની પરંપરા અને આધુનિક અભિવ્યક્તિના સંવાદમાં હતી, જેમાં પંચમહાભૂત તત્વોના દર્શન અને પ્રકૃતિના તત્વોની જેમ એક સહિયારા અસ્તિત્વમાં તેમની વ્યક્તિત્વ જાળવી રાખે છે. નમસ્કાર. 3 દિવસના નૃત્ય પર્વનું આજે સમાપન થયું 11મી ફેબ્રુઆરી. આ વર્ષે અમે ખૂબ પ્રયત્ન કરીને યંગ પણ વાઇબ્રન્ટ આર્ટિસ્ટ, કલાકારો, નૃત્યકારોને લાવવાનો પ્રયત્ન કર્યો અને એમની શક્તિ અને કલા જોઈને
એટલો આનંદ થાય છે કે વાત ના પૂછો. ગુજરાત બહુ જ સદ્ધર છે. હવે મને એવું લાગે છે નૃત્યના ક્ષેત્રમાં પણ, અને આવું ને આવું આગળ વધતા રહે કલાકારો, અને અમે એમને બનતો પ્રોત્સાહન પૂરું પાડીએ એવી અમારી ખૂબ ઈચ્છા છે. અંજલિ મેમોરિયલ કમિટી ખૂબ જ ઉત્સાહ અને આનંદની લાગણી આજે અનુભવે છે. આજે ઇટાલીના લુક્રીઝિયા માનિસ્કોટી, જે અડિયાર લક્ષ્મણ સરના સ્ટુડન્ટ છે કલાક્ષેત્ર સ્ટાઇલમાં, તેમણે નૃત્ય કલ્યાણી કર્યું, અને એની સાથે સાથે અમદાવાદનું ગ્રુપ છે લેડ બાય માનસી મોદી, એ લોકોએ કન્ટેમ્પરરી કથક, ભરતનાટ્યમ અને કન્ટેમ્પરરી એ ત્રણેયનું મિશ્રણ હોય એવી એક સુંદર કોન્ફ્લુઅન્સ નામની રચના કરી. ડભોઈના સરિતા બ્રિજ ઉપર વધુ એકવાર અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કરને પગલે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં બંને વાહન ચાલકોનો આબાદ બચાવ થયો છે. ડભોઈ સરિતા બ્રિજ ઉપર એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. વહેલી સવારે બનેલી આ ઘટનામાં કાર અને બાઇક સામસામે અથડાયા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે કાર સીધી ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ. આ અકસ્માતમાં 2 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બ્રિજ પર અકસ્માત થવાના મુખ્ય કારણોમાં કોઈ પણ પ્રકારના સૂચના બોર્ડ અહીં મૂકવામાં આવ્યા નથી. બ્રિજ ઉપર કોઈ પણ પ્રકારના સાવચેતીના બોર્ડ લગાવવામાં આવ્યા નથી. રેડિયમ પણ લગાવવામાં આવ્યા નથી. તંત્ર માત્ર કાગળ પર કામ પૂરું બતાવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સુરક્ષાની કોઈ સુવિધા નથી. ત્યારે વાહન ચાલકોની એક જ માંગ છે કે તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે બ્રિજની બંને બાજુ સ્પષ્ટ સૂચના બોર્ડ લગાવવામાં આવે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર બનાવવામાં આવેલી વરસાદી કાસ મુસાફરો અને સ્થાનિક રહીશો માટે આફત બની ગઈ છે. રોડના પાણીના નિકાલ માટે બનાવેલી આ કાસ ટેકનિકલ ખામીઓને કારણે ચોમાસામાં નગરના પાણીના નિકાલમાં અવરોધ ઊભો કરે છે, જેના લીધે ડભોઈ શહેર જળબંબાકારની સ્થિતિમાં ફેરવાઈ જાય છે. ડભોઈની શિનોર ચોકડી પાસે આવેલી પ્રમુખ સ્વામી હોસ્પિટલની બિલકુલ બહાર આ કાસમાં મોટું ગાબડું હાલ પડેલું છે. હોસ્પિટલ હોવાથી અહીં દર્દીઓ અને વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. ત્યારે કોઈ પણ ક્ષણે કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી માત્ર કાગળ પર છે. યોગ્ય ઊંડાઈ અને ક્ષમતાના અભાવે આ કાસ પાણીનો નિકાલ કરવામાં સદંતર નિષ્ફળ રહી છે. આમ ડભોઈ નગરપાલિકાની હદમાં હાઈવે ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલી આ વરસાદી કાસ મુસાફરો અને સ્થાનિક રહીશો માટે આશીર્વાદને બદલે આફત સમાન બની ગઈ છે. ઓલપાડ તાલુકામાં પોલીસે માથાભારે છાપ ધરાવતા ઈસમનો વરઘોડો કાઢીને જાહેરમાં માફી મંગાવી હતી. ઓલપાડના સાયણ ખાતે 2 દિવસ અગાઉ માથાભારે છાપ ધરાવતા દીપક બિંદ અને સિદ્ધુ નામના ઈસમોએ સરકારી કામ કરી રહેલ જેસીબીના કોન્ટ્રાક્ટર સાથે બબાલ કરી મારામારી કરી હતી. જેસીબી ઓપરેટર ખોદકામ કરી રહ્યો હતો. આ દરમિયાન આ બંને ઈસમોએ બબાલ કરીને મારામારી કરી હતી. આ સાથે જેસીબી કોન્ટ્રાક્ટર સાથે પણ બબાલ કરીને હત્યાની ધમકી આપી હતી. ઓલપાડ પોલીસે 2 પૈકી દીપક બિંદની ધરપકડ કરી તેનો વરઘોડો કાઢ્યો હતો અને 2 હાથ જોડાવીને માફી મંગાવી હતી.
ડભોઈ કરનેટ તરફનો તંત્ર દ્વારા નવો રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ રોડની બાજુમાં આવેલો 7 ફૂટ ઊંડો ખાડો પૂરવામાં તંત્રની બેદરકારી જોવા મળી રહી છે. ડભોઈ કરનેટ જવાના રોડની બાજુમાં બંને બાજુએ 5 થી 7 ફૂટ ઊંડા જોખમી ખાડા પૂર્યા વગર જ રોડ બનાવવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવતા વાહન ચાલકોના માથે અકસ્માતનું જોખમ તોડાઈ રહ્યું છે. અધિકારીઓની હાજરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપ છે કે જ્યારે આ રોડનું કામ ચાલતું હતું ત્યારે સ્ટેટ હાઈવેના જવાબદાર અધિકારીઓ હાજર હતા, તો રોડની સાઈડમાં રહેલા આટલા મોટા ખાડા પૂર્યા વગર ડામરનું કામ કેવી રીતે પૂરું થયું? કોન્ટ્રાક્ટરે પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા હોય તેમ જણાઈ આવે છે. માંગરોળના જંખવાઓ ગામે ₹8 કરોડના ખર્ચે સરકારી હોસ્ટેલના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ હોસ્ટેલના નિર્માણ કાર્યથી આસપાસના મળીને કુલ 5 તાલુકાના 1 લાખથી વધુ દર્દીઓને આરોગ્ય સેવાનો લાભ મળશે. માંગરોળ તાલુકાના જંખવાઓ ગામે ₹8 કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી હોસ્ટેલના નિર્માણ કાર્યનો પ્રારંભ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઈ સુરતીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને હોસ્પિટલના આધુનિક નિર્માણ કાર્ય અંગે રૂપરેખા જાહેર કરી હતી. જંખવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું બાંધકામ ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના બજેટ વર્ષ 2024-25માં મંજૂર કરવામાં આવેલું છે. સુવિધાયુક્ત હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં તાત્કાલિક સારવાર વિભાગ 24 કલાક ઓપીડી સવારે 8 થી 1 સુધી અને સાંજે 4 થી 6 સુધી, તો એમ્બ્યુલન્સ સુવિધા 24 કલાક, ફિઝિયોથેરાપી સેવાઓ, રાષ્ટ્રીય કાર્યક્રમ જેવા કે ટીબી, લેપ્રસી, મલેરિયા, હાથી પગો, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ જેવી સુવિધા, સાથે જ 15 પથારીની સુવિધા, ઓપરેશન થિયેટરની સુવિધા, લેબર રૂમની સુવિધા, નવજાત શિશુ માટે બેબી ફોર્મર અને મમતા કિટની સુવિધા, વહીવટી વિભાગ, પ્રસૂતિ વિભાગ 24 કલાક અહીં ચાલુ રહેશે. જંખવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 37,000 દર્દીઓ આરોગ્ય સેવાનો લાભ લઈ રહ્યા છે, જેમાં હવે સુવિધાઓને કારણે વધારો થશે. આજે જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે અમારા ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના પ્રયાસોથી આ વિસ્તારમાં આજે ખૂબ મોટા 2 આરોગ્ય કેન્દ્રોના અમે ભૂમિપૂજન કર્યું છે. આજે જંખવાવની વાત કરીએ તો જંખવાવ ગામ એટલે માંડવી, ઉમરપાડા, માંગરોળ, વાલિયા અને નેત્રંગનું ખૂબ મોટું સેન્ટર છે. અગાઉ અહીંયા માત્ર 30 બેડની હોસ્પિટલ હતી. ખૂબ જૂનું બિલ્ડિંગ હોવાને કારણે ચોમાસામાં પાણી, વરસાદનો લીક થવાના પણ પ્રશ્ન હતા, પરંતુ અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરતાની સાથે તમામ સુવિધાવાળું અને જે 30 બેડની હતી એના કરતાં પણ વધારો કરીને 50 બેડની તમામ આધુનિક સુવિધાવાળું 8 કરોડનું બિલ્ડિંગ જંખવાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આજે કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે. એનાથી આગલા કાર્યક્રમની વાત કરું તો ઉમરપાડામાં જિલ્લા કક્ષાની 100 બેડની હોસ્પિટલ, 122 લોકોના સ્ટાફવાળી 50 કરોડ રૂપિયાના ખર્ચે આજે ઉમરપાડાની અંદર પણ જિલ્લા કક્ષાની હોસ્પિટલનું પણ ભૂમિપૂજન થયું છે. ત્યારે હું માનું છું કે અગાઉની સરકારો કરતાં
અમારા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આદિવાસી સમાજના તમામ ભાઈ બહેનોની આરોગ્યની ચિંતા કરીને તમામ પ્રકારની આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરવા માટે કટિબદ્ધ છે. એ બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.